દક્ષિણ ગુજરાતના ગાઢ અને લીલાછમ જંગલોથી ઘેરાયેલા ડાંગ જિલ્લાનું એક સાવ છેવાડાનું અને નાનકડું ગામ, જ્યાં સૂર્યનું પહેલું કિરણ પણ જંગલના સાગ અને સાલના મોટા વૃક્ષોની ડાળીઓમાંથી ચડાઈને માંડ જમીન સુધી પહોંચતું હોય, ત્યાં પ્રકૃતિએ તો પોતાની તમામ સુંદરતા છૂટા હાથે વેરી હતી. પરંતુ આ વિસ્તારના લોકોના નસીબમાં આર્થિક સમૃદ્ધિનો સૂરજ ક્યારેય ઉગતો ન હતો. આ જ ગામમાં રહેતા ભીખુભાઈ દેસાઈ અને તેમની પત્ની રમીલાબેન એક અત્યંત ગરીબ પરંતુ ખુદદાર અને સંસ્કારી ખેડૂત દંપતી હતા. ભીખુભાઈ પાસે પોતાની વારસાઈમાં મળેલી માંડ 2 વીઘા જેટલી જમીન હતી, જે મોટા ભાગે પથરાળ અને અસમતલ હતી. ચોમાસામાં જ્યારે મેઘરાજા મહેર કરે ત્યારે જ તેમાં થોડો ઘણો ડાંગર કે નાગલીનો પાક થતો અને આખા વર્ષનો માંડ ગુજારો ચાલતો. જ્યારે બાકીના સમયમાં ભીખુભાઈ આસપાસના જંગલોમાંથી સૂકા લાકડા વીણવા, મધ એકઠું કરવા કે અન્ય મજૂરીએ કામે જતા રહેતા. રમીલાબેન પણ પોતાના પતિને આર્થિક મદદ કરવા માટે જંગલમાંથી લીલા વાંસ કાપી લાવીને તેમની અત્યંત કલાત્મક અને સુંદર ટોપલીઓ, સૂપડા, સાદડીઓ બનાવતા, જે તેઓ આસપાસના મોટા ગામની અઠવાડિક હાટડીમાં જઈને વેચી આવતા. આટલી કાળી મજૂરી અને હાડમારી વેઠ્યા પછી પણ ઘરમાં 2 ટકના રોટલાનો અને ચટણીનો મેળ માંડ પડતો. પરંતુ ભીખુભાઈનો એક અતૂટ નિયમ હતો કે ગમે તેમ ગરીબી કેમ ન હોય, ક્યારેય કોઈની સામે ક્યારેય હાથ લંબાવવાનો નહીં અને પોતાની ઈમાનદારી ક્યારેય છોડવી નહીં. આવા અતિ સામાન્ય અને સંઘર્ષમય પરિવારમાં શ્રાવણ મહિનાની એક અંધારી રાતે એક તેજસ્વી બાળકના જન્મની કલકારી ગુંજી ઉઠી, જેનું નામ તેમણે શિવજીના નામ પરથી રુદ્ર રાખ્યું. રુદ્ર બાળપણથી જ અન્ય બાળકો કરતાં સાવ અલગ પ્રકૃતિનો હતો. જ્યારે ગામના બીજા બાળકો ધૂળમાં રમતા, લખોટીઓથી રમતા કે ખળખળ વહેતી નદીમાં નહાવાની મજા માણતા, ત્યારે રુદ્ર જંગલના વૃક્ષો, પાંદડાઓ અને નાની નાની ઔષધિનું ખૂબ જ ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરતો રહેતો અને આંખોમાં એક અનોખી ચમક અને મનમાં કંઈક નવું જાણવાની સતત જિજ્ઞાસા રહેતી. ભીખુભાઈ જ્યારે બળદ લઈને ખેતરે જાય ત્યારે નાનકડો રુદ્ર પણ ઉઘાડા પગે તેમની પાછળ દોડી જતો અને રસ્તામાં આવતા દરેક છોડ વિશે અનેક પ્રશ્ન પૂછતો. પિતા પોતાના પેઢી દર પેઢી મળેલા જ્ઞાન મુજબ તેને સમજાવતા, પણ રુદ્રની કોઠાસૂઝ અને ગ્રહણ શક્તિ ગજબની હતી. એક વખતની વાત છે, જ્યારે રુદ્ર માંડ 10 કે 11 વર્ષનો હશે, ત્યારે ઉનાળાની સખત ગરમીમાં ગામના મુખીએ એક ગીર ગાયને જંગલમાં ચરતી વખતે એક અત્યંત ઝેરી સાપે ડંખ માર્યો. ગાયના મોઢામાંથી ફીણ આવવા લાગ્યા અને તે જમીન પર તરફડિયા મારવા લાગી. ગામના લોકો ભેગા થઈ ગયા અને હવે ગાય નહીં બચે એવું માનીને સૌ નિરાશ થઈ ગયા. એ જ વખતે ત્યાં મિત્રો સાથે રમી રહેલા રુદ્રની નજર ગાય પર પડી. તેણે તરત જ સાપના કરડવાના 2 દાંતના નિશાન અને ગાયની લથડિયા ખાતી હાલત જોઈને કંઈક વિચાર્યું અને એકદમ ગાઢ જંગલ તરફ દોટ મૂકી. લોકો તેને બૂમો પાડતા રહ્યા, પણ તે રોકાયો નહીં. થોડી જ વારમાં તે એક ખાસ પ્રકારની દેશી વનસ્પતિના પાંદડા અને મૂળિયા લઈને હાંફતો પાછો ફર્યો અને 2 પથ્થર વચ્ચે તે બરાબર પીસીને તેનો કડવો રસ ગાયના મોઢામાં પરાણે રેડી દીધો અને થોડા લેપ ઘા પર લગાવી દીધો. ગામ લોકો તો આ નાના બાળકની આ હરકત જોઈને આશ્ચર્યમાં મુકાઈ ગયા. કેટલાક તો તેને ઠપકો પણ આપવા લાગ્યા કે તેને કંઈ ખબર ન પડે, આવું ન કરાય. પણ માત્ર અડધાથી પોણા કલાકમાં જ ગાયના શરીરમાંથી ઝેરની અસર ધીમે ધીમે ઓછી થવા લાગી અને તે હાંફતી પોતાના પગ પર ઊભી થઈ ગઈ. આ ચમત્કાર જેવી ઘટના પછી આખા ગામમાં રુદ્રની વાહવાહી થવા લાગી. મુખીએ ભીખુભાઈને ઘરે બોલાવીને શાબાશી આપી અને કહ્યું કે ભીખુ, તારો આ દીકરો મોટો થઈને કોઈ મોટો વૈદ કે ડૉક્ટર બનશે, જેની આંખોમાં માણસાઈ અને જીવ બચાવવાની સમજણ બંને ભરપૂર છે. આ નાનકડા પ્રસંગે રુદ્રના બાળમાનસમાં એક એવું મજબૂત બીજ વાવી દીધું, જે ક્યારેય સુકાવાનું ન હતું. તેણે નક્કી કરી લીધું કે ભવિષ્યમાં તેને દવાઓ, ઔષધિઓ અને મેડિકલ સાયન્સના ક્ષેત્રમાં જ આગળ વધવું છે, જેથી કોઈ પણ ગરીબ માણસ કે અબોલ જીવ યોગ્ય સારવાર કે દવાના અભાવે ક્યારેય પોતાનો જીવ ન ગુમાવે. પણ આ સપનું પૂરું કરવું એ ભીખુભાઈ જેવા ગરીબ ખેડૂત માટે લોઢાના ચણા ચાવવા સમાન હતું. રુદ્રએ ગામની એકમાત્ર સરકારી શાળામાં અભ્યાસ શરૂ કર્યો.
તેની પાસે ક્યારેય નવા પુસ્તકો કે સારા કપડાં ન હતા. તે પોતાનાથી મોટા ધોરણના વિદ્યાર્થીઓના જૂના અને ફાટેલા પુસ્તકો માંગીને ભણતો. રાત્રે ઘરમાં વીજળી ન હોવાથી તે એક નાની કેરોસીનના દીવા કે ફાનસના આછા અજવાળે મોડી રાત સુધી વાંચતો રહેતો. દીવાના ધુમાડાથી તેની આંખો લાલ થઈ જતી, પણ તેની એકાગ્રતા એટલી ભયંકર હતી કે આસપાસ ગમે તેટલો ઘોંઘાટ હોય તો પણ તેનું ધ્યાન પુસ્તકોમાંથી હટતું નહીં. પ્રાથમિક શાળાના શિક્ષકો પણ રુદ્રની આ અદ્ભુત તેજસ્વીતા અને યાદશક્તિ જોઈને દંગ રહી જતા. તેમણે ભીખુભાઈને ખાસ બોલાવીને સલાહ આપી કે આ છોકરાને ગમે તેમ કરીને આગળ ભણાવજો. આ માત્ર તમારું નહીં પણ આખા ડાંગ જિલ્લાનું નામ રોશન કરશે. રુદ્ર જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ પરિવાર પ્રત્યેની તેની જવાબદારીઓ પણ વધતી ગઈ. શાળાએથી આવીને તે માતાને વાંસની ટોપલીઓ બનાવવામાં મદદ કરતો અને વેકેશનના સમયમાં પિતા સાથે ખેતરમાં પણ કાળી મજૂરી કરતો. છતાં તેણે પોતાના અભ્યાસમાં ક્યારેય પાછું વળીને જોયું નહીં. 10મા ધોરણની બોર્ડની પરીક્ષાનો સમય સાવ નજીક આવી રહ્યો હતો ત્યારે શિયાળાની કડકડતી ઠંડીમાં ભીખુભાઈ અચાનક ખૂબ બીમાર પડી ગયા. તેમનો તાવ ઉતરતો જ ન હતો. ગામના એક સામાન્ય ચોલાછાપ ડૉક્ટરે તેમને કોઈ ભારે એન્ટીબાયોટિક્સ દવા આપી દીધી, જેનાથી ભીખુભાઈને ભયંકર રિએક્શન આવ્યું અને તેમના આખા શરીરે લાલ છાઢા પડી ગયા અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. રુદ્રએ તરત જ પેલા ડૉક્ટરની દવાની ચિઠ્ઠી જોઈ અને પોતાની કોઠાહૂસથી સમજી ગયો કે આ દવા પિતાના શરીરને સાવ વિપરીત અસર કરી રહી છે. તેણે તરત જ એ દવા કચરા પેટીમાં નાખી દીધી અને જંગલમાંથી ગળો, લીમડો અને તુલસીનો ઉકાળો બનાવીને પિતાને આપવાનું શરૂ કર્યું. સાથે જ દેશી ઉપચારથી તેમના શરીરનું તાપમાન નિયંત્રણમાં લીધું. 2 દિવસમાં જ ભીખુભાઈ સંપૂર્ણ સ્વસ્થ થવા લાગ્યા. આ ઘટનાએ રુદ્રના મનમાં એ વાત વધુ દ્રઢ કરી દીધી કે સાચું જ્ઞાન અને યોગ્ય દવાની ઓળખ માનવ જીવન માટે કેટલી જરૂરી છે. અજ્ઞાનતામાં આપેલી ખોટી દવા માણસનો જીવ પણ લઈ શકે છે. 10મા ધોરણમાં રુદ્રએ આખા શહેર જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવીને ઇતિહાસ રચી દીધો. આ સમાચાર સાંભળીને આખા ગામમાં ખુશીની લહેર દોડી ગઈ. લોકો ભીખુભાઈના ગળે ગોળ ધાણા લઈને અભિનંદન આવવા લાગ્યા. પણ ભીખુભાઈના ચહેરા પર એક છુપી અને ઊંડી ચિંતા ઘર કરી ગઈ હતી. હવે આગળનો અભ્યાસ શહેરની મોટી શાળામાં કરાવવાનો હતો અને વિજ્ઞાન પ્રવાહમાં ભણાવવાનો ખર્ચો તેમજ શહેરનું ભાડું કાઢવું તેમના ગજા બહારની વાત હતી. રમીલાબેને પોતાના લગ્ન વખતે પિયરમાંથી મળેલી ચાંદીની એકમાત્ર કંદોરાની ભેટ જે તેમણે સાચવી રાખી હતી તે વેચી દીધી અને ભીખુભાઈએ પોતાના સિદ્ધાંતોને નેવે મૂકીને ગામના શાહુકાર પાસેથી અત્યંત ઓછા વ્યાજે પૈસા ઉછીના લીધા અને રુદ્રનું શહેરની પ્રતિષ્ઠિત શાળામાં એડમિશન કરાવી શકાય. નવસારી શહેરની એ મોટી શાળામાં આસપાસના અનેક ગામો અને શહેરમાંથી મોટા ઘરના વિદ્યાર્થીઓ આવતા. મોટા ભાગના વિદ્યાર્થીઓ પૈસાદાર ઘરના હતા, જ્યારે રુદ્રના કપડાં, સાદા પહેરવેશ, ગામઠી અને બોલીમાં ડાંગનો રણકો હતો. શરૂઆતમાં કેટલાક શહેરી વિદ્યાર્થીઓ તેની ગરીબી અને તેના સીધા સાદા સ્વભાવની અવારનવાર મજાક ઉડાવતા, પણ રુદ્રએ ક્યારેય કોઈની વાતનો ખોટો ન લગાડ્યો નહીં, કોઈ સાથે ઝઘડો કર્યો નહીં. તેનું સંપૂર્ણ ધ્યાન માત્ર ને માત્ર પોતાના મેડિકલના લક્ષ્ય પર હતું. તે બહુ સારી રીતે જાણતો હતો કે તેના માતા પિતાએ તેના માટે કેટલો મોટો આર્થિક અને સામાજિક ભોગ આપ્યો છે. તે દરરોજ સવારે વહેલો ઉઠીને શહેરના વિવિધ વિસ્તારોમાં સાયકલ પર ચાપા નાખવાનું કામ કરતો અને સાંજે એક દવાની દુકાનમાં સાફ સફાઈ કરવાનું કામ કરતો, જેથી પોતાના ભણતર, પુસ્તકો અને રૂમ ભાડાનો ખર્ચો કાઢી શકે. આ બધી મુશ્કેલીઓ અને થાક વચ્ચે પણ તેણે રાતોની રાતો જાગીને મહેનત કરી અને 12મા ધોરણના વિજ્ઞાન પ્રવાહમાં પણ આખા બોર્ડમાં ટોપ કર્યું, જેના પરિણામે તેને રાજ્યની સૌથી શ્રેષ્ઠ ફાર્મસી કોલેજના મેરિટના આધારે સરકારી સીટ પર એડમિશન મળી ગયું. ફાર્મસીનો અભ્યાસ તેના માટે એક નવી જ દુનિયા ખોલવા સમાન હતો. અહીં તેને વિવિધ રસાયણો, અત્યાધુનિક દવાઓની બનાવટ અને માનવ શરીરની આંતરિક રચના પર તેની થતી અસરો વિશે અત્યંત ઊંડાણપૂર્વક જાણવા મળ્યું. કોલેજની લેબોરેટરીમાં તે કલાકો સુધી એકલો પ્રયોગો કરતો રહેતો અને પ્રોફેસરોને પણ
અચરજમાં મૂકી દે એવા તર્કબદ્ધ પ્રશ્નો પૂછતો. તેનો એકમાત્ર સિદ્ધાંત હતો કે દવા એ નફાખોરીનો વેપાર નથી, પણ માનવતાની સૌથી મોટી સેવા છે. કોલેજના છેલ્લા વર્ષમાં તેણે રાત દિવસ એક કરીને એક એવો રિસર્ચ પ્રોજેક્ટ તૈયાર કર્યો, જેમાં દક્ષિણ ગુજરાતની જંગલી વનસ્પતિઓ અને આધુનિક એલોપેથી દવાઓનું સંતુલન કરીને કેન્સર જેવી જીવલેણ બીમારીના દર્દીઓને અપાતી કિમિયોથેરાપીની આડઅસર ઘટાડી શકાય તેવો ક્રાંતિકારી ખ્યાલ રજૂ કર્યો હતો. આ પ્રોજેક્ટને રાષ્ટ્રીય સ્તરે પ્રથમ પુરસ્કાર મળ્યો અને રુદ્રને ફાર્મસીમાં રાજ્યપાલના હસ્તે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો. જ્યારે પદવીદાન સમારંભમાં ભીખુભાઈ અને રમીલાબેન પોતાના મેલા ઘેલા કપડાં પહેરીને પહેલીવાર આટલા મોટા શહેરમાં અને આટલા મોટા ઓડિટોરિયમમાં આવ્યા અને પોતાના દીકરાને સ્ટેજ પર સોનાનો ચંદ્રક પહેરતા જોયો, ત્યારે તેમની આંખોમાંથી વહેતી અશ્રુધારા રોકાવાનું નામ નહોતી લેતી. ભીખુભાઈની છાતી આજે ગર્વથી એટલી પહોળી થઈ ગઈ હતી કે જાણે તેમને દુનિયાની બધી જ સંપત્તિ મળી ગઈ હોય, અને રુદ્રની મંજિલ હજી ઘણી દૂર હતી. તેને માત્ર સામાન્ય ફાર્માસિસ્ટ બનીને રહેવું ન હતું. તેને ક્લિનિક ફાર્માકોલોજીના ઉચ્ચ અને અત્યાધુનિક અભ્યાસ માટે વિદેશ જવું હતું, અને તેના માટે તેણે લંડનની એક અત્યંત પ્રખ્યાત અને મોંઘી યુનિવર્સિટીમાં સ્કોલરશિપ માટે અરજી કરી હતી. દિવસો વીતતા ગયા અને એક દિવસ બપોરના સમયે પોસ્ટમેન એક મોટો પરબીડિયો લઈને તેમના ડાંગના ઝૂંપડે આવ્યો, જેના લંડનની યુનિવર્સિટી તરફથી રુદ્રને 100% સ્કોલરશિપ સાથે એડમિશન મળ્યાનો ઔપચારિક પત્ર હતો. આ સમાચાર મળતા જ આખા ડાંગમાં જાણે વહેલી દિવાળી આવી ગઈ હોય એવો માહોલ સર્જાઈ ગયો. પણ પોતાના એકના એક દીકરાને 7 સમંદર પાર મોકલવાની વાતથી માતાનું હૈયું અંદરથી ભારે થઈ ગયું હતું. ભીખુભાઈએ પોતાના જીવનની જમાપૂંજી વાપરીને રુદ્રની ટિકિટ કરાવી અને મુંબઈ એરપોર્ટ પર દીકરાને વિદાય આપતી વખતે તેના માથે ધ્રુજતો હાથ મૂકીને ભીની આંખે ગળગળા સાદે કહ્યું હતું કે બેટા, તું આજે 7 સમંદર પાર જાય છે અને ભવિષ્યમાં ગમે તેટલો મોટો માણસ બની જાય, પણ તારી માટે તારું ડાંગ અને તારા સંસ્કાર ક્યારેય ભૂલતો નહીં. તારું કામ અને તારી ઈમાનદારી જ તારો સાચો ધર્મ છે. કોઈ પણ લાલચમાં આવીને કોઈના જીવ જાત સાથે રમત ન થવા દેતો, અને જો ક્યારેય કોઈ મોટી મુશ્કેલી આવે તો ડર્યા વગર ઈશ્વર અને તારી મહેનત પર ભરોસો રાખજે. પિતાના અમૂલ્ય શબ્દો રુદ્રએ પોતાના હૃદયમાં કાયમ માટે કોતરી લીધા, અને એક એવી આશા તરફ દ્રઢ સંકલ્પ સાથે તે લંડનની ફ્લાઇટમાં બેઠો. આ માત્ર એક ગરીબ ગામડિયા યુવાનની યાત્રા ન હતી, પણ એક અદૃશ્ય યોદ્ધાની સફરની શરૂઆત હતી, જે ભવિષ્યમાં પોતાની ઈમાનદારી અને કોઠાસૂઝથી વિદેશની ધરતી પર એક એવો ઇતિહાસ રચવાનો હતો, જેની નોંધ આખી દુનિયા લેવાની હતી. લંડન પહોંચ્યા પછીની તેની સફર અને તેના સંઘર્ષો હજુ પણ કપરા અને પીડાદાયક હતા, પણ ડાંગના આ યુવાનમાં જંગલના ખડતલ વૃક્ષો જેવી મજબૂત હતી, જે કોઈ પણ વિદેશી વાવાઝોડા કે કપરા સંજોગો સામે ઝૂકવા માટે બિલકુલ તૈયાર ન હતી. તે જાણતો હતો કે તેના માતા પિતાએ આ દિવસ જોવા માટે પોતાના આખા જીવનનો ભોગ આપી દીધો છે, અને હવે તેનો વારો હતો આ બલિદાનને સાર્થક કરવાનો અને દુનિયાને બતાવી દેવાનો કે ગરીબી એ પ્રતિભાની દુશ્મન નથી, પણ તેને નિરખનારી ભઠ્ઠી છે. અને આ ભઠ્ઠીમાં તપીને રુદ્ર હવે શુદ્ધ સોનું બની ચૂક્યો હતો. તેની ચમક લંડનના આકાશમાં ફેલાવાની બાકી હતી. લંડનના હિથ્રો એરપોર્ટ પર જ્યારે રુદ્રએ પહેલીવાર પગ મૂક્યો, ત્યારે તેને લાગ્યું કે જાણે તે કોઈ બીજી જ દુનિયામાં આવી ગયો છે. વિમાનમાંથી બહાર નીકળતા જ લંડનની હાડ થીજાવી દેતી કાતિલ ઠંડીએ તેના શરીરને ઝકઝોરી નાખ્યું. ડાંગના હુફાળા વાતાવરણમાં ઉછરેલા રુદ્ર માટે આટલી ભયંકર ઠંડીનો અનુભવ સાવ નવો અને અકરો હતો. તેણે પોતાના પિતાએ અપાવેલું એકમાત્ર જૂનું સ્વેટર પહેર્યું હતું. એ આ કાતિલ પવન સામે રક્ષણ આપવા માટે સાવ અપૂરતું હતું. એરપોર્ટની બહાર નીકળતા જ અજાણ્યા લોકો, અજાણી ભાષા અને સતત દોડતું એક અત્યંત વ્યસ્ત શહેર તેને ડરાવી રહ્યું હતું, પણ તેની અંદર એટલો આત્મવિશ્વાસ અને સતત હિંમત આપી રહ્યો હતો. તેને યુનિવર્સિટી તરફથી એક નાનકડી હોસ્ટેલનો રૂમ ફાળવવામાં આવ્યો હતો, જે શહેરના છેવાડે આવેલો હતો. બસમાં બેસીને પોતાના રૂમ સુધી પહોંચતા રુદ્રની આંખો શહેરની ભવ્ય ઇમારતો અને રસ્તાઓ જોઈને અંજાઈ ગઈ હતી, પણ તેના મનમાં તો માત્ર પોતાના માતા પિતાને એ જર્જરિત ચહેરો જ ઘૂમરાતો હતો.
હોસ્ટેલનો રૂમ સાવ નાનો અને સુવિધાઓ વગરનો હતો, જેમાં માત્ર એક પલંગ, એક ટેબલ અને એક નાનકડી બારી હતી, જેમાંથી લંડનનું સાદા વાદળછાયું આકાશ દેખાતું હતું. પહેલા જ દિવસે રાત્રે જ્યારે તેને ભૂખ લાગી ત્યારે તેને પોતાની માના હાથના ગરમા ગરમ રોટલા અને લસણની ચટણી ખૂબ યાદ આવ્યા. તેની પાસે બહાર જમી શકાય તેટલા પૈસા ન હતા, તેથી તેણે પોતાની સાથે ડાંગથી લાવેલો થોડો ગોળ અને ગાંઠિયા ખાઈને પાણી પી લીધું અને પથારીમાં સૂઈ ગયો. પારકા દેશમાં પહેલી રાત તેના માટે ખૂબ જ લાંબી અને એકલતાથી ભરેલી રહી. સવારે ઉઠીને જ્યારે તે પહેલીવાર પોતાની યુનિવર્સિટી પહોંચ્યો ત્યારે ત્યાંની ભવ્યતા અને અત્યાધુનિક લેબોરેટરીનો જોઈને તે દંગ રહી ગયો. અહીં દુનિયાભરના દેશોમાંથી વિદ્યાર્થીઓ આવ્યા હતા, જેમનો પહેરવેશ, બોલી અને રહેણી કહેણી રુદ્ર કરતાં સાવ અલગ અને આધુનિક હતા. શરૂઆતના થોડા અઠવાડિયા રુદ્ર માટે લોઢાના ચણા ચાવવા સમાન જ રહ્યા. પ્રોફેસરોનો બ્રિટિશ ઉચ્ચાર સમજવામાં તેને ખૂબ તકલીફ પડતી હતી અને ક્લાસના બીજા વિદ્યાર્થીઓ તેને સદા કપડાં અને દેશી અંગ્રેજી ઉચ્ચારની અવારનવાર મજાક ઉડાવતા હતા. પણ રુદ્રએ આ બધી વાતોને પોતાના લક્ષ્યની આડે આવવા દીધી નહીં અને તેણે નક્કી કરી લીધું હતું કે તે પોતાના કામથી જ બધાને જવાબ આપશે. તે દરરોજ લાઇબ્રેરીમાં સૌથી પહેલાં પહોંચી જતો અને સૌથી છેલ્લે બહાર નીકળતો. તેણે મેડિકલ સાયન્સ અને ક્લિનિકલ ફાર્માકોલોજીના મોટા મોટા થોથા વાંચીને ગોખી માર્યા હતા. ધીમે ધીમે ક્લાસમાં જ્યારે પ્રોફેસરો કોઈ અઘરો પ્રશ્ન પૂછતા ત્યારે આખા વર્ગમાં માત્ર રુદ્રનો જ હાથ ઊંચો થતો અને તેનો સચોટ અને તર્કબદ્ધ જવાબ સાંભળીને પ્રોફેસરો પણ આશ્ચર્યચકિત થઈ જતા. સમય જતાં તેની આ પ્રતિભાની નોંધ આખી યુનિવર્સિટીમાં લેવામાં લાગી. જે વિદ્યાર્થીઓ પોત પહેલાં તેની મજાક ઉડાવતા હતા તેઓ હવે પરીક્ષા સમયે તેની પાસે નોટ્સ અને માર્ગદર્શન માંગવા આવવા લાગ્યા. છતાં રુદ્રના સ્વભાવમાં રત્તીભર પણ અહંકાર આવ્યો નહીં. તે હંમેશા હસતા મોઢે બધાની મદદ કરતો. પોતાના અભ્યાસની સાથે સાથે તે પોતાનો ખર્ચ કાઢવા માટે સાંજના સમયે એક ભારતીય રેસ્ટોરન્ટમાં વાસણ ઘસવાનું અને ટેબલ સાફ કરવાનું પણ કામ કરતો હતો. આ કાળી મજૂરી અને સતત ઉજાગરાના કારણે તેનું શરીર સુકાઈ ગયું હતું, પણ તેની આંખોની ચમક અને તેના ચહેરા પરનો દ્રઢ સંકલ્પ રોજબરોજ વધુને વધુ મજબૂત થઈ રહ્યો હતો. જ્યારે 2 વર્ષનો આ કઠિન અભ્યાસક્રમ પૂરો થયો ત્યારે પરિણામના દિવસે આખી યુનિવર્સિટીના નોટિસ બોર્ડ પર રુદ્ર દેસાઈનું નામ સૌથી ઉપર સોનેરી અક્ષરે ઝળહળતું હતું. તેણે યુનિવર્સિટીના ઇતિહાસમાં સૌથી વધુ માર્ક્સ લાવીને તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. તેના પ્રોફેસરોએ તેને ભવિષ્યના એક શ્રેષ્ઠ વૈજ્ઞાનિક તરીકે બિરદાવ્યો હતો. આ ઐતિહાસિક સફળતા પછી રુદ્રને લંડનની અનેક મોટી હોસ્પિટલોમાંથી નોકરીની ઓફર આવવા લાગી, પણ તેણે બ્રિટનની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત સેન્ટ જ્યુડ્સ રિસર્ચ હોસ્પિટલ પસંદ કરી, કારણ કે ત્યાં દુનિયાભરના સૌથી ગંભીર અને જટિલ કેસ આવતા હતા અને રુદ્રને એ જ પડકાર જોઈતો હતો જ્યાં તે પોતાના જ્ઞાનનો સૌથી શ્રેષ્ઠ ઉપયોગ કરીને લોકોના જીવ બચાવી શકે. સેન્ટ જ્યુડ્સ હોસ્પિટલમાં રુદ્રની નિમણૂક સિનિયર ક્લિનિકલ ફાર્માસિસ્ટ તરીકે થઈ હતી, જે એક અત્યંત જવાબદારીભર્યું અને ઉચ્ચ કક્ષાનું પદ હતું. આ હોસ્પિટલ જાણે કે કોઈ મોટું શહેર હોય તેટલી વિશાળ હતી, જેમાં હજારો દર્દીઓ અને સેંકડો ડૉક્ટરો કામ કરતા હતા. રુદ્રની મુખ્ય જવાબદારી આઈસીયુ અને ઇમરજન્સી વિભાગમાં દાખલ થતા ગંભીર દર્દીઓ માટે ડૉક્ટરો દ્વારા લખાયેલી દવાઓનું પુષ્ટિકરણ કરવાનું અને અત્યંત જટિલ લાઈફ સેવિંગ ડ્રગ્સનું સચોટ મિશ્રણ તૈયાર કરવાનું હતું. રુદ્ર જ્યારે પહેલીવાર પોતાની સફેદ એપ્રન પહેરીને હોસ્પિટલની અત્યાધુનિક લેબોરેટરીમાં પ્રવેશ્યો ત્યારે તેને પોતાના પિતાના એ શબ્દો યાદ આવ્યા કે બેટા, કોઈના જીવ સાથે રમત ન થવા દેતો. અને બસ આ જ વાક્યને તેણે પોતાનો જીવન મંત્ર બનાવી લીધો. રુદ્ર પોતાના કામમાં એટલો તો નિષ્ણાત અને ઝીણવટભર્યો હતો કે ડૉક્ટરો દ્વારા લખાયેલી દવાઓમાં ક્યારેક જો કોઈ નાની અમથી ભૂલ થઈ હોય કે પછી દર્દીની કોઈ જૂની બીમારીના કારણે નવી દવાથી કોઈ રિએક્શન આવવાની શક્યતા હોય તો રુદ્રની ચાંપતી નજર તરત જ તે પકડી પાડતી. એકવાર એક ખૂબ જ નાના બાળકને શ્વાસની તકલીફ માટે ઇમરજન્સીમાં લાવવામાં આવ્યું હતું અને ફરજ પરના ડૉક્ટરોએ ઉતાવળમાં એક એવી દવાનો ડોઝ લખી આપ્યો
જે બાળકના વજનના પ્રમાણમાં ખૂબ વધારે હતો. રુદ્રએ જ્યારે ડિસ્ક્રિપ્શન જોયું ત્યારે તે તરત જ ડૉક્ટરો પાસે ગયો અને અત્યંત નમ્રતાથી તેમને આ ભૂલ તરફ ધ્યાન દોર્યું. ડૉક્ટરોને પોતાની ભૂલ સમજાઈ અને તેમણે રુદ્રનો આભાર માન્યો કે જો આ દવા બાળકને અપાઈ ગઈ હોત તો તેની કિડની કાયમ માટે ફેલ થઈ શકી હોત. આવા તો અનેક કિસ્સાઓ રોજ રોજ બનવા લાગ્યા, જેમાં રુદ્રની કોઠાસૂઝ અને તેના જ્ઞાનના કારણે એક દર્દીઓના જીવ બચ્યા હતા. હોસ્પિટલના દર્દીઓ પણ આ હસમુખા અને શાંત સ્વભાવના ભારતીય યુવાનને ખૂબ પ્રેમ કરવા લાગ્યા હતા. રુદ્ર જ્યારે પણ આઈસીયુના રાઉન્ડ પર જતો ત્યારે તે માત્ર દવાઓ જ નહીં પણ દર્દીઓના ચહેરાઓ પણ અને તેમના હાવભાવ પણ વાંચી લેતો. કોઈ વૃદ્ધ દર્દી એકલતા અનુભવતો હોય તો રુદ્ર થોડીવાર તેની પાસે બેસીને તેનો હાથ પકડીને મીઠી વાતો કરતો, જેનાથી દર્દીને અડધું દુઃખ તો એમ જ મટી જતું. તેની આ માનવતા અને નિષ્ઠાના કારણે હોસ્પિટલના મોટાભાગના સિનિયર ડૉક્ટરો અને નર્સોમાં તે ખૂબ જ લોકપ્રિય બની ગયો હતો. પણ કહેવાય છે ને કે સફળતા ક્યારેય એકલી નથી આવતી. તે પોતાની સાથે ઈર્ષ્યા અને દુશ્મનાવટ પણ લઈને આવે છે. સેન્ટ જ્યુડ્સ હોસ્પિટલના ફાર્મસી વિભાગમાં જ કામ કરતો એક બ્રિટિશ મૂળનો અધિકારી જેનું નામ આલ્બર્ટ હતું, તે રુદ્રની આ અકલ્પનીય પ્રગતિ અને લોકપ્રિયતા જોઈને અંદરખાને બળીને ખાખ થઈ રહ્યો હતો. આલ્બર્ટ છેલ્લા 15 વર્ષથી આ હોસ્પિટલમાં કામ કરતો હતો અને તેને આશા હતી કે ફાર્મસી વિભાગમાં હેડ તરીકે તેને પ્રમોશન મળશે. પણ જ્યારે રુદ્રની સીધી નિમણૂક તેનાથી ઉપરની પોસ્ટ પર થઈ ત્યારે આલ્બર્ટના અહંકારને બહુ મોટી ચોટ પહોંચી હતી. વળી આલ્બર્ટને મનમાં એવો વંશવાદી અહંકાર પણ હતો કે એક ભારત જેવા દેશમાંથી આવેલો સામાન્ય છોકરો લંડનની આટલી મોટી હોસ્પિટલમાં તેમના પર હુકમ કેવી રીતે ચલાવી શકે. આલ્બર્ટ અવારનવાર રુદ્રને અપમાનિત કરવાની અને નીચો દેખાડવાની તકો શોધતો રહેતો. ક્યારેક તે રુદ્રના ઉચ્છારની મજાક ઉડાવતો તો ક્યારેક મિટિંગ્સમાં તેના વિચારોને કાપી નાખતો. તે અન્ય કર્મચારીઓમાં પણ રુદ્ર વિરુદ્ધ કાનાફૂસી કરીને જૂથબંધી કરવાનો પ્રયાસ કરતો હતો. રુદ્ર આ બધું જ જાણતો હતો અને સમજતો હતો, પણ તેણે ક્યારેય આલ્બર્ટ સાથે કોઈ દલીલ નહીં કરી. તેના સંસ્કારો તેને શીખવતા હતા કે કાદવમાં પથ્થર નાખવાથી છાંટા પોતાના પર જ ઉડે, એટલે તે ચૂપચાપ પોતાની ફરજને ઈશ્વરની પૂજા માનીને દરરોજ 12 થી 14 કલાક સખત મહેનત કરતો રહેતો હતો. રુદ્રનું કામ જ તેનો જવાબ હતો. પણ આલ્બર્ટ હવે હદ વટાવી રહ્યો હતો. તેણે કેટલાક નાના કર્મચારીઓને પણ રુદ્રના સંદેશો ન માનવા અને તેને હેરાન કરવા માટે ઉશ્કેરવાનું શરૂ કર્યું હતું. હોસ્પિટલના રાજકારણમાં રુદ્ર સાવ નાનો અને નિખાલસ હતો. તેને ખબર નહોતી કે કોઈ માણસ માત્ર ઈર્ષ્યા ખાતર કેટલી હદે નીચે જઈ શકે છે. દિવસો ધીમે ધીમે પસાર થઈ રહ્યા હતા અને લંડનના હવે ધીમે ધીમે શિયાળો જામી રહ્યો હતો. તાપમાનનો પારો શૂન્યથી પણ નીચે જઈ રહ્યો હતો અને આકાશમાં સતત કાળા વાદળો ઘેરાયેલા રહેતા હતા. હવામાન ખાતાએ ચેતવણી આપી હતી કે આગામી થોડા દિવસોમાં લંડનના ઇતિહાસનું સૌથી ભયંકર બરફનું તોફાન એટલે કે બિલજાર્ડ ત્રાટકવાની શક્યતા છે. આ ચેતવણીને પગલે આખા શહેરમાં લોકોએ ખાવા પીવાની વસ્તુઓ અને જરૂરી સામાન ઘરમાં ભેગો કરવાનું શરૂ કરી દીધું હતું. હોસ્પિટલમાં પણ ઇમરજન્સી પ્રોટોકોલ લાગુ કરી દેવામાં આવ્યો હતો અને તમામ સ્ટાફની રજાઓ રદ કરી દેવામાં આવી હતી. આ વાતાવરણમાં એક અજીબ પ્રકારનો તણાવ અને ભય છવાયેલો હતો. રુદ્રને પોતાના માતા પિતાની ખૂબ યાદ આવી રહી હતી. તેણે આગલા જ દિવસે ગામડે ફોન કરીને ભીખુભાઈ સાથે વાત કરી હતી અને તેમણે કહ્યું હતું કે અહીં ખૂબ ઠંડી છે, પણ તમે ચિંતા ન કરતા, હું મારું ધ્યાન રાખીશ. પિતાએ પણ તેને આશીર્વાદ આપ્યા હતા, પણ તેમને ક્યાં ખબર હતી કે થોડા જ દિવસોમાં તેમના દીકરા પર માત્ર બરફનું જ નહીં પણ અપેક્ષો અને બલિદાનનું એક એવું ભયંકર વાવાઝોડું ત્રાટકવાનું છે જે તેની વર્ષોની તપસ્યા અને મહેનતને એક જ ઝટકે ધૂળમે મેળવી દેવા માટે પૂરતું હશે. આલ્બર્ટ અને તેના સાથીદારો કોઈ એવી જ મોટી તકની રાહ જોઈને બેઠા હતા જેમાં રુદ્ર કોઈ ભૂલ કરે અને તેઓ તેને નોકરીમાંથી કાઢી મુકાવી શકે. ડિસેમ્બર મહિનાની એ કાળમીડ રાત આવી પહોંચી જ્યારે હવામાન ખાતાની આગાહી સાચી પડી અને આખા લંડન શહેરમાં કાતિલ હિમવર્ષા શરૂ થઈ ગઈ. રસ્તાઓ પર થોડી જ વારમાં બરફની જાડી ચાદર પથરાઈ ગઈ અને પવન એટલી જ
ભયંકર ઝડપે ફૂંકાઈ રહ્યો હતો કે બહાર નીકળવું પણ અશક્ય બની ગયું હતું. હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં દર્દીઓની સંખ્યા અચાનક વધી ગઈ હતી. શરદી, ખાંસી, અકસ્માત અને હાર્ટ એટેકના કેસ સતત આવી રહ્યા હતા. રુદ્રની એ દિવસે નાઇટ ડ્યુટી હતી અને તે આખી રાત ફાર્મસીમાંથી દોડાદોડી કરીને દવાઓ પૂરી પાડી રહ્યો હતો. આલ્બર્ટ પણ ત્યાં જ હતો અને તે સતત રુદ્રના દરેક કામ પર ઝીણી નજર રાખી રહ્યો હતો. તેને ખબર હતી કે આટલી ભીડ અને દબાણમાં માણસથી ભૂલ થવાની શક્યતા સૌથી વધુ હોય છે અને તે એ જ ભૂલની રાહ જોઈ રહ્યો હતો. હોસ્પિટલનું વાતાવરણ અત્યંત તંગ હતું. ડૉક્ટરો અને નર્સો થાકીને લોથપોથ થઈ ગયા હતા, પણ દર્દીઓનો ઘસારો ઘટવાનું નામ નહોતો લેતો. રાતના બરાબર 2 વાગ્યાનો સમય હશે અને બહાર હિમવર્ષા પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી. ત્યારે જ અચાનક હોસ્પિટલના મેઇન ગેટ પર એક એડવાન્સ લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ સાયરન વગાડતી આવીને ઊભી રહી અને આ એમ્બ્યુલન્સ સાથે જ રુદ્રના જીવનની એ સૌથી મોટી કસોટીનો પ્રારંભ થવાનો હતો, જે તેના નસીબ અને ભવિષ્યની દિશા હંમેશા માટે બદલી નાખવાની હતી. એમ્બ્યુલન્સના દરવાજા ખુલતાની સાથે જ એક ભયંકર કંપની છૂટી જાય તેવો પવન હોસ્પિટલના કોરિડોરમાં ઘૂસી આવ્યો અને સાથે જ સ્ટ્રેચર પર એક 70 કે 72 વર્ષના અત્યંત વૃદ્ધ વ્યક્તિને ઇમરજન્સી વોર્ડમાં ધકેલવામાં આવ્યા. વૃદ્ધ દર્દીના ચહેરા પર પીડાના સ્પષ્ટ ભાલો હતા અને તેઓ શ્વાસ લેવા માટે ભયંકર તરફડિયા મારી રહ્યા હતા. તેમની સાથે કોઈ સગા સંબંધી ન હતા, માત્ર એક ગભરાયેલો સેક્રેટરી હતો જે ડરના માર્યા ધ્રુજી રહ્યો હતો. રાત્રિની પાળીમાં ફરજ બજાવતા એક જુનિયર રેસિડેન્ટ ડૉક્ટરે તરત જ દર્દીની પાસે દોડી જઈને તેમની પ્રાથમિક તપાસ શરૂ કરી દીધી. ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ એટલે કે ECGનું મિશન દર્દીની છાતી સાથે જોડવામાં આવ્યું અને મોનિટરમાં હૃદયના ધબકારાની અનિયમિત રેખાઓ દેખાવા લાગી. ડૉક્ટરના ચહેરા પર ચિંતાના વાદળો ઘેરાયા. તેમણે તાત્કાલિક નિર્ણય લેતા જાહેર કર્યું કે દર્દીને અત્યંત ગંભીર પ્રકારનો હાર્ટ એટેક આવ્યો છે અને જો જરા પણ સમય બગાડ્યો તો તેમના પ્રાણ પંખેરું ઉડી જશે. ડૉક્ટરે તરત જ ફાર્મસી તરફ ફરીને મોટેથી બૂમ પાડી અને લોહીને પાતળો કરવા માટે અપાતું અત્યંત પાવરફુલ અને જોખમી ઇન્જેક્શન થ્રોમ્બોલિટિક ડ્રગ તાત્કાલિક તૈયાર કરવાનો ઓર્ડર આપ્યો. આલ્બર્ટે જે આ બધું જોઈ રહ્યો હતો તેને મનમાં ને મનમાં ખુશ થતાં વિચાર્યું કે આ જ ખરી તક છે રુદ્રને ફસાવવાની, કારણ કે આ દવાનું મિશ્રણ બનાવવું એ રમત વાત નહોતી અને જરા પણ પ્રમાણ આમ તેમ થાય તો દર્દીનું મોત નિશ્ચિત હતું. રુદ્રએ તરત જ પોતાની ફરજ સમજીને દવાના ખાનાઓમાંથી એ ઇન્જેક્શનની શીશીઓ કાઢી અને અત્યંત ચોકસાઈથી તેનું મિશ્રણ તૈયાર કરવા લાગ્યો. પણ જ્યારે તે દવા ભરેલી સિરીજ લઈને ICUના કાચના દરવાજા પાસે પહોંચ્યો ત્યારે અચાનક તેના પગ થંભી ગયા. તેની એ ઝીણવટ ભરી અને કોઠાસૂઝવાળી નજરે જે દૃશ્ય જોયું તે પહેલાં જુનિયર ડૉક્ટર ચૂકી ગયા હતા. રુદ્રએ નોંધ્યું કે હાર્ટ એટેકના દર્દીઓ હોઠ અને નખ સામાન્ય રીતે લોહીના પરિભ્રમણના અભાવે વાદળી કે ભૂરા પડી જતા હોય છે, પરંતુ આ વૃદ્ધ દર્દીના હોઠ અને નખનો રંગ હળવો પીળાશ પડતો લાલ થઈ રહ્યો હતો. એટલું જ નહીં, દર્દી જાતે પકડીને ન હતો કણસતો, પણ તેના હાથ વારંવાર પેટ અને પેટના ભાગ તરફ જઈ રહ્યા હતા. તેના શ્વાસ લેવાની ગતિ અને પેટર્ન રુદ્રએ પોતાના મેડિકલ અભ્યાસ દરમિયાન વાંચેલા એઓર્ટિક ડિએક્શન એટલે કે હૃદયની મુખ્ય રક્તવાહિની ફાટી જવાના લક્ષણો સાથે આબેહૂબ મળતા આવતા હતા. રુદ્રના મગજમાં જાણે કોઈએ હજારો વોલ્ટનો ઝટકો આપ્યો હોય તેમ ખતરાની ઘંટડી વાગી ઉઠી. તે સમજી ગયો કે જો આ પરિસ્થિતિમાં દર્દીને પહેલું લોહી પાતળું કરવાનું ઇન્જેક્શન આપી દેવામાં આવશે તો તેમના શરીરની અંદર જ ભયંકર રક્તસ્રાવ શરૂ થઈ જશે અને દર્દી ગણતરીની સેકન્ડોમાં તરફડીને મોતને ભેટશે. રુદ્રએ એક પળનો પણ વિલંબ કર્યા વગર સીધી ICUમાં દોટ મૂકી અને જુનિયર ડૉક્ટર દર્દીને ઇન્જેક્શન આપે તે પહેલાં જ તેણે ડૉક્ટરના હાથમાંથી સિરીજ આંચકી લીધી. આખી હોસ્પિટલમાં જાણે સોંપો પડી ગયો. આલ્બર્ટ અને અન્ય નર્સો સ્તબ્ધ થઈને આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. કોઈને સમજાતું ન હતું કે આ શાંત અને નમ્ર ભારતીય યુવાન અચાનક કેમ આટલો આક્રમક બની ગયો છે. સ્ટોપ, આ દવા ના આપો, આ હાર્ટ એટેક નથી. રુદ્રનો અવાજ આખા ઇમરજન્સી વોર્ડમાં ગુંજી ઉઠ્યો. જુનિયર ડૉક્ટર ગુસ્સાથી લાલ પીળા થઈ ગયા અને બરાડી ઉઠ્યા.
મિસ્ટર દેસાઈ, તમારું દિમાગ તો ઠેકાણે છે ને? તમે માત્ર એક ફાર્માસિસ્ટ છો, કોઈ ડૉક્ટર નથી. મારી સારવારની વચ્ચે દખલગીરી કરવાની તમારી હિંમત કેવી રીતે થઈ? આલ્બર્ટે પણ બળતામાં ઘી હોમતા તરત જ આગળ આવીને કહ્યું, રુદ્ર, તું તારી હદ વટાવી રહ્યો છે. મેડિકલ પ્રોટોકોલ તોડવાનો તારો આ ગુનો અક્ષમ્ય છે. આના માટે તારું લાયસન્સ રદ થઈ શકે છે અને તને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે. પણ રુદ્ર કોઈ પણ કાળે પાછો હટવા તૈયાર ન હતો. તેને પોતાના પિતાના એ શબ્દો યાદ હતા કે કોઈના જીવ સાથે રમત ન થવા દેતો. તેણે મક્કમ અવાજે જુનિયર ડૉક્ટરની આંખોમાં આંખ નાખીને કહ્યું, સર, હું જાણું છું કે હું ડૉક્ટર નથી, પણ મારા વર્ષોના અભ્યાસ અને અનુભવના આધારે હું પૂરા દાવા સાથે કહી શકું છું કે આ દર્દીને એઓર્ટિક રિડિક્શન છે અને જો આ લોહી પાતળું કરવાની દવા તેમને શરીરમાં ગઈ તો તેમને દુનિયાની કોઈ તાકાત બચાવી નહીં શકે. પ્લીઝ, મારી 2 હાથ જોડીને વિનંતી છે કે માત્ર 2 મિનિટ માટે આપણા ચીફ કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર હેરિસન નહીં બોલાવી લો. વાતાવરણમાં ભયંકર તણાવ અને ઉકળાટ વાપી ગયો હતો. બહાર પડતો બરફ પણ જાણે અંદરના આ ગરમાવા સાથે પીગળી રહ્યો હતો. દર્દીની હાલત ક્ષણે ક્ષણે બગડી રહી હતી. ડૉક્ટર પણ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. એક તરફ તેમનો અહંકાર હતો અને બીજી તરફ રુદ્રનો અતૂટ આત્મવિશ્વાસ. આખરે દર્દીની ગંભીર હાલત જોઈને તેણે રુદ્રની જીદ સામે ઝૂકીને તેમણે ઇમરજન્સી એલાર્મ વગાડીને સિનિયર ડૉક્ટર હેરિસનને તાત્કાલિક નીચે બોલાવ્યા. ડૉક્ટર હેરિસન એક અત્યંત અનુભવી અને કડક મિજાજના સર્જન હતા. તેઓ જ્યારે ઇમરજન્સીમાં આવ્યા ત્યારે તેમનો પિતો આસમાને હતો કે કોણે આટલી રાત્રે પ્રોટોકોલ તોડીને તેમને બોલાવ્યા. પણ જ્યારે તેમણે દર્દીને જોયા અને રુદ્રએ જે લક્ષણો જણાવ્યા તેના આધારે તાત્કાલિક પોર્ટેબલ અલ્ટ્રાસાઉન્ડ મશીનથી એડવાન્સ સ્કેન થયું ત્યારે તેમના ચહેરા પરથી પરસેવો છૂટી ગયો. ડૉક્ટર હેરિસનના હાથ ધ્રુજી ઉઠ્યા. તેમણે તરત જ સ્ટાફને બૂમ પાડી કે આ ફાર્માસિસ્ટ સાચો છે, આ હાર્ટ એટેક નથી. દર્દીની મુખ્ય નળી 90% ફાટી ચૂકી છે. તાત્કાલિક ઓપરેશન થિયેટર તૈયાર કરો. જો પેલું થ્રોબોલિટિક્સ ઇન્જેક્શન અપાયું હોત તો દર્દીનું મોત નિશ્ચિત હતું. રુદ્રના ચહેરા પર એક હાશકારો છવાઈ ગયો, પણ આલ્બર્ટનો ચહેરો પડી ગયો હતો. આખી હોસ્પિટલની ટીમ તાત્કાલિક સર્જરી માટે દોડતી થઈ ગઈ. સતત 5 કલાક સુધી ચાલેલી અત્યંત જટિલ અને જીવલેણ સર્જરી બાદ આખરે ડૉક્ટર હેરિસન ઓપરેશન થિયેટરમાંથી બહાર આવ્યા અને તેમણે જાહેરાત કરી કે દર્દી હવે સંપૂર્ણપણે ભયમુક્ત છે અને તેમનો જીવ બચી ગયો છે. આ સાંભળીને રુદ્રએ મનોમન પોતાના ઈષ્ટદેવનો આભાર માન્યો કે આજે સત્ય અને માનવતાનો વિજય થયો હતો. પણ આ વિજયની કિંમત તેને બહુ ભારે ચૂકવવી પડવાની હતી. એ વાતથી તે સાવ અજાણ હતો. સવાર પડી ચૂકી હતી અને હિમવર્ષા હવે થોડી શાંત થઈ ગઈ હતી. રુદ્ર પોતાની સળંગ 18 કલાકની ડ્યુટી પૂરી કરીને થાકેલા પગલે પોતાના હોસ્ટેલના રૂમ પર પાછો ફર્યો અને એમ હતું કે તેણે એક ખૂબ મોટું પુણ્યનું કામ કર્યું છે અને હવે બધું સામાન્ય થઈ જશે. પણ હોસ્પિટલના રાજકારણની ગંદી રમતો હવે શરૂ થઈ જઈ રહી હતી. આલ્બર્ટને લાગ્યું કે જો રુદ્ર આ રીતે જ સાચો સાબિત થતો રહ્યો તો તેનું પોતાનું અસ્તિત્વ હોસ્પિટલમાં ખતરામાં મુકાઈ જશે. તેથી તેણે જુનિયર ડૉક્ટરની ઉશ્કેરણી કરીને અને કેટલાક અન્ય સત્તાધીશ લોકોના સાથ લઈને હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશન વિભાગમાં રુદ્ર વિરુદ્ધ એક અત્યંત ગંભીર અને સત્તાવાર લેખિત ફરિયાદ દાખલ કરી દીધી. ફરિયાદના કાગળ પર સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું હતું કે ભારતીય મૂળના ફાર્માસિસ્ટ રુદ્ર દેસાઈએ પોતાની સત્તા અને અધિકાર ક્ષેત્રની બહાર જઈને હોસ્પિટલના કડક મેડિકલ પ્રોટોકોલનું સરેઆમ ઉલ્લંઘન કર્યું છે. એક જવાબદાર ડૉક્ટરના આદેશનો અનાદર કર્યો છે અને શારીરિક બળજબરી કરીને ડૉક્ટરના હાથમાંથી સિરીંજ આંચકી લીધી છે, જેનાથી દર્દીનો જીવ ગંભીર જોખમમાં મુકાઈ શક્યો હોત. આ પ્રકારનું બેજવાબદાર વર્તન આંતરરાષ્ટ્રીય સ્તરની સેન્ટ જ્યુડ્સ હોસ્પિટલના નિયમોની વિરુદ્ધ છે અને આવા શિસ્તભંગ માટે તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે. જ્યારે આ ફરિયાદની નકલ બીજા જ દિવસે સવારે રુદ્રના હાથમાં આપવામાં આવી ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે શૂન્ય થઈ ગયો. તેને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવી રહ્યો. જે હાથે તેણે એક નિર્દોષને જીવ બચાવ્યો હતો તે જ હાથમાં
આજે સસ્પેન્શન લેટર પકડાવી દેવામાં આવ્યો હતો. તેને તાત્કાલિક અસરથી હોસ્પિટલની તમામ ફરજોમાંથી મુક્ત કરી દેવામાં આવ્યો હતો અને જ્યાં સુધી તપાસ સમિતિનો અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી તેને હોસ્પિટલના પરિસરમાં પ્રવેશથી મનાઈ ફરમાવી દેવામાં આવી હતી. લંડન જેવા અજાણ્યા શહેરમાં જ્યાં તેને ઓળખવા વાળું બીજું કોઈ ન હતું, ત્યાં આ પ્રકારનો કલંક અને અપમાન તેના માટે અસહ્ય હતા. તે પોતાના નાના અને બંધિયાર રૂમમાં પાછો ફર્યો. તેણે રૂમની બારીઓ બંધ કરી દીધી અને જમીન પર બેસીને પોતાની જાતને એકલો કોસવા લાગ્યો. તેને ડાંગનું પોતાનું નાનકડું ઝૂંપડું યાદ આવવા લાગ્યું, જ્યાં ભલે ગરીબી હતી પણ લોકોમાં નિખાલસતા અને સાચો પ્રેમ હતો. અહીં તો પારકા દેશમાં કોઈનું નહોતું. તેને સૌથી મોટી ચિંતા એ વાતની હતી કે જો આ તપાસમાં તેને દોષિત ઠેરવવામાં આવશે તો તેનું મેડિકલ સાયન્સ કાયમ માટે રદ થઈ જશે અને તેનું કરિયર ખતમ થઈ જશે. તે પોતાના માતા પિતાના બલિદાનને શું મોટું બતાવશે, જે પિતાએ આખી જિંદગી મજૂરી કરીને અને દેવું કરીને તેને ભણાવ્યો હતો. તે પિતાનો વિશ્વાસ તૂટી જશે તો તેઓ જીવતા જીવ મરી જશે. આ વિચારોના વાવાઝોડાએ રુદ્રને અંદરથી સાવ ખોખલો કરી નાખ્યો હતો. તેણે પોતાની બેગમાંથી પિતાએ અપાયેલી ભગવદ્ ગીતાની નાની ચોપડી કાઢી અને રડતા રડતા તેના પાના ફેરવવા લાગ્યો. આંસુઓથી પાના પલળી રહ્યા હતા. એ જ વખતે ડાંગથી તેના પિતા ભીખુભાઈનો ફોન આવ્યો. દીકરાનો અવાજ સાંભળવા માટે તેઓ ક્યારનય પબ્લિક ટેલિફોન બૂથ પર રાહ જોઈને ઊભા હતા. રુદ્રએ તરત જ પોતાના આંસુ લૂછી નાખ્યા અને ગળામાં બાજેલા ડૂમો ગળી જઈને એકદમ સામાન્ય અને હસતો અવાજ કાઢવાનો પ્રયાસ કરતા ફોન ઉપાડ્યો. ભીખુભાઈએ પૂછ્યું, કેમ છે બેટા? રુદ્ર, બધું બરાબર તો છે ને? અવાજ કેમ આવો ભારે લાગે છે? રુદ્રએ ખોટું હસતા હસતા કહ્યું, અરે ના બાપુજી, આ તો રાતની ડ્યુટી પૂરી કરીને આવ્યો એટલે થોડી ઊંઘ આવતી હતી. બાકી અહીં બધું જ એકદમ સરસ ચાલી રહ્યું છે. ડૉક્ટરો મારા કાયમી કામથી બહુ ખુશ છે અને મારું પ્રમોશન પણ થવાનું છે. તમે આને આ બિલકુલ ચિંતા ન કરતા. પોતાનું સર્વોચ્ચ લૂંટાઈ ગયું હોવા છતાં આ અદૃશ્ય યોદ્ધો પોતાના પરિવારને દુઃખી નહોતો જોવા માંગતો. ફોન મૂક્યા પછી તે દિવાલના ટેકે બેસીને ઘ્રુસકે રડી પડ્યો. પણ રડ્યા પછી તેના હૃદયમાં એક નવી આગ અને એક નવો આત્મવિશ્વાસ પેદા થયો. તેણે નક્કી કર્યું કે તે હાર નહીં માને. સત્ય ભલે અત્યારે વાદળો પાછળ છુપાયેલું હોય, પણ તે એક દિવસ ચોક્કસ બહાર આવશે. તે કોઈ પણ તપાસનો સામનો કરવા તૈયાર હતો. તેણે પોતાની ડાયરીમાં એ રાતના તમામ બનાવો અને મેડિકલ પુરાવાની નોંધ કરવાનું શરૂ કરી દીધું. બીજી બાજુ હોસ્પિટલમાં એક આંતરિક તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી, જેમાં મોટાભાગના સભ્યો આલ્બર્ટના મળતિયા હતા અને તેઓ પહેલાંથી જ નક્કી કરીને બેઠા હતા કે રુદ્રને કોઈ પણ ભોગે ગુનેગાર સાબિત કરવો. પણ તેઓ એ વાતથી સાવ અજાણ હતા કે જે દર્દીનો જીવ બચાવવામાં આવ્યો હતો તે કોઈ સામાન્ય વ્યક્તિ ન હતો, પણ એક એવી મોટી હસ્તી હતો જેની ઓળખ થતાં જ આખી હોસ્પિટલના પાયા હચમચી જવાના હતા. હોસ્પિટલના સત્તાધીશો દ્વારા રચવામાં આવેલી તપાસ સમિતિએ બેઠકો દોર શરૂ થઈ ચૂક્યો હતો અને રુદ્ર માટે સસ્પેન્શનનો આ સમયગાળો કોઈ કાળકોટડીની સજા કરતાં કમ ન હતો. લંડનમાં કાતિલ શિયાળાનો પ્રકોપ હજુ પણ યથાવત હતો અને બહાર સતત થઈ રહેલી હિમવર્ષાની જેમ રુદ્રના મનમાં પણ વિચારોનું એક ભયંકર વાવાઝોડું કુમરાઈ રહ્યું હતું. નોકરી પરથી સસ્પેન્ડ થવાના કારણે તેનો પગાર અટકાવી દેવામાં આવ્યો હતો અને તેની પાસે રહેલી બચત પણ ધીમે ધીમે પૂરી થઈ રહી હતી. લંડન જેવા અત્યંત મોંઘા શહેરમાં ખાવા પીવાના સાંચા પડી રહ્યા હતા, છતાં ખુદદાર યુવાને ડાંગમાં રહેતા પોતાના ગરીબ માતા પિતાને આ પરિસ્થિતિની સહેજ પણ ગંધ આવવા દીધી ન હતી. તે દિવસોમાં માત્ર એક જ વખત થોડું જમીને પોતાનો ગુજારો કરતો હતો અને બાકીનો આખો દિવસ મેડિકલ, જનરલ અને કાયદાકીય પુસ્તકો વાંચવામાં પસાર કરતો હતો, કારણ કે તે જાણતો હતો કે તપાસ સમિતિ સામે પોતાને નિર્દોષ સાબિત કરવા માટે તેની પાસે માત્ર સત્ય અને સચોટ પુરાવાઓ જ એકમાત્ર હથિયાર હતા. બીજી તરફ હોસ્પિટલમાં આલ્બર્ટ અને તેના મળતિયાઓએ રુદ્ર વિરુદ્ધ એક ખૂબ જ મજબૂત અને કાવાદાવા ભરેલી ચાળ બિછાવી દીધી હતી. આલ્બર્ટ કોઈ પણ ભોગે રુદ્રનું મેડિકલ લાયસન્સ રદ કરાવીને
તેને કાયમ માટે બ્રિટનમાંથી દેશ નિકાલ કરાવવા માંગતો હતો, જેથી તેનો રસ્તો સાફ થઈ જાય. તપાસ સમિતિના 5 સભ્યોમાંથી 3 સભ્યો તો આલ્બર્ટના અંગત મિત્રો જ હતા. તેઓ પહેલાથી જ રુદ્રને ગુનેગાર માનીને બેઠા હતા. તપાસના પહેલા દિવસે જ્યારે રુદ્રને હોસ્પિટલના ભવ્ય અને અત્યંત વિશાળ બોર્ડ રૂમમાં બોલાવવામાં આવ્યો, ત્યારે ત્યાંનું વાતાવરણ કોઈ અદાલત કરતાં કમ ન હતું. લાંબા અંડાકાર ટેબલની એક તરફ 5 સિનિયર બ્રિટિશ ડોક્ટરો અને મેનેજમેન્ટના અધિકારીઓ બેઠા હતા, અને સામેની તરફ એક ખુરશી પર રુદ્રને બેસાડવામાં આવ્યો હતો, જાણે કે તે કોઈ બહુ મોટો ખૂંખાર અપરાધી ન હોય. તપાસની શરૂઆત કરતાં જ કમિટીના ચેરમેને અત્યંત કઠોર શબ્દોમાં રુદ્રને કહ્યું કે, મિસ્ટર દેસાઈ, તમારા પર એક સિનિયર ડૉક્ટરના આદેશનો અનાદર કરવાનો અને દર્દીના જીવને જોખમમાં મૂકવાનો સંગીન આરોપ છે. તમે માત્ર એક ફાર્માસિસ્ટ છો, કોઈ નિષ્ણાત કાર્ડિયોલોજિસ્ટ નથી. તો પછી તમે ક્યાં અધિકારથી પ્રોટોકોલ તોડ્યો? રુદ્રએ અત્યંત નમ્રતાથી પણ મક્કમ અવાજે જવાબ આપ્યો, સર, હું જાણું છું કે મેં પ્રોટોકોલ તોડ્યો છે, પરંતુ મેડિકલ સાયન્સનો સૌથી મોટો અને પહેલો પ્રોટોકોલ દર્દીનો જીવ બચાવવાનો છે. જ્યારે પહેલો દર્દી ઇમરજન્સીમાં આવ્યો, ત્યારે ફરજ પરના જુનિયર ડૉક્ટરે ઉતાવળમાં તેમને સામાન્ય હાર્ટ એટેક સમજીને લોહી પાતળું કરવાનું, થ્રોમ્બોલિટિક્સ ઇન્જેક્શન આપવાનો આદેશ આપ્યો હતો. પરંતુ દર્દીના લક્ષણો અને તેમની શારીરિક પ્રતિક્રિયાઓ સ્પષ્ટપણે એવોક્રેટિક ડિસેક્શન એટલે કે હૃદયની મુખ્ય નળી ફાટવાની બીમારી તરફ ઇશારો કરી રહ્યા હતા. જો મેં એ સમયે એ ઇન્જેક્શન ન રોક્યું હોત તો દર્દીના શરીરમાં આંતરિક રક્તસ્રાવ શરૂ થઈ ગયો હોત અને તેઓ 5 મિનિટમાં જ મૃત્યુ પામ્યા હોત. મારું આ પગલું માત્ર ને માત્ર દર્દીના હિતમાં હતું, કોઈ અહંકાર કે સત્તાના પ્રદર્શન માટે ન હતું. આ સાંભળીને સમિતિમાં બેઠેલો આલ્બર્ટ અટ્ટહાસ્ય કરતા બોલી ઉઠ્યો, વાહ મિસ્ટર દેસાઈ, વાહ! તમે તો જાણે આખી મેડિકલ સાયન્સની ચોપડીઓ જાતે જ લખી હોય એવો દાવો કરી રહ્યા છો. તમે કહો છો કે જુનિયર ડૉક્ટર ખોટા હતા અને તમે સાચા હતા, પણ તમારી પાસે એ જુનિયર ડૉક્ટરનું લેખિત નિવેદન છે, જેમાં તેમણે સ્પષ્ટ લખ્યું છે કે તમે બળજબરીથી તેમની સારવારમાં દખલગીરી કરી હતી અને દર્દીનો જીવ જોખમમાં મૂક્યો હતો. આલ્બર્ટના આ શબ્દો સાંભળીને રુદ્રને પારાવાર આઘાત લાગ્યો. તેને સમજાઈ ગયું કે પેલા જુનિયર ડૉક્ટરે પોતાની અણઆવડત અને ભૂલ છુપાવવા માટે આલ્બર્ટ સાથે હાથ મિલાવી લીધા છે અને આખો દોષ રુદ્ર પર ઢોળી દીધો છે. રુદ્રએ તરત જ ડૉક્ટર હેરિસનને બોલાવવાની માગણી કરી, જેમણે એ રાત્રે ઓપરેશન કરીને દર્દીનો જીવ બચાવ્યો હતો. પણ સમિતિના ચેરમેને ઠંડા કલેજે જવાબ આપ્યો કે ડૉક્ટર હેરિસન અત્યારે એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ માટે અમેરિકા ગયા છે અને તેઓ પાછા 15 દિવસ પછી જ પાછા ફરવાના છે. ત્યાં સુધી અમે આ તપાસ અટકાવી રાખી શકીએ નહીં. અમારી પાસે પૂરતા પુરાવાઓ અને સાક્ષીઓ છે જે સાબિત કરે છે કે તમે ભયંકર બેદરકારી દાખવી છે. રુદ્ર સમજી ગયો કે આ આખી તપાસ માત્ર એક દેખાડો છે અને નિર્ણય તો પહેલાથી જ લેવાઈ ચૂક્યો છે. છતાં ડાંગના ખુદદાર યુવાને હાર ન માની તેણે પોતાની ડાયરીમાંથી એ રાત્રેના દર્દીના બ્લડ પ્રેશર, ઓક્સિજન લેવલ અને શારીરિક લક્ષણોના આંકડાઓ કાઢ્યા અને એક પછી એક તર્કબદ્ધ દલીલો રજૂ કરવા લાગ્યો. તેણે મેડિકલ સાયન્સના અનેક ઉદાહરણો આપ્યા અને સાબિત કરવાનો પ્રયાસ કર્યો કે તેની જગ્યાએ જો કોઈ પણ સાચો અને સમજુ તબીબી નિષ્ણાત હોત તો તેને પણ આ જ પગલું ભર્યું હોત. પણ સમિતિના સભ્યો જાણે કાને બૂચા મારીને બેઠા હતા. તેઓ રુદ્રની કોઈ પણ વાત સાંભળવા તૈયાર ન હતા. ઉપરથી તેમણે રુદ્ર પર વંશવાદી ટિપ્પણીઓ કરવાનું શરૂ કર્યું કે તમે ભારતીયો હંમેશા નિયમો તોડવામાં જ માનતા હોય છો અને તમારી આ જ માનસિકતાના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે અમારી હોસ્પિટલની પ્રતિષ્ઠા ખરડાઈ રહી છે. આ સાંભળીને રુદ્રના રૂવાડા ઊભા થઈ ગયા. તેના ગળામાં ડૂમો બાજી ગયો અને આંખોમાં પાણી આવી ગયા. પણ તેણે આંસુઓને બહાર ન પડવા દીધા. તેણે અત્યંત ગુસ્સા અને આત્મસન્માન સાથે કહ્યું કે સર, તમે મારા કામની ટીકા કરી શકો છો, પણ મારા દેશ અને મારા મૂળિયા પર આંગળી ઉઠાવવાનો તમને કોઈ અધિકાર નથી. મેં જે કર્યું છે તે માનવતાના ધોરણે કર્યું છે અને મને મારા નિર્ણય પર પૂરો ગર્વ છે. જો એક નિર્દોષ જીવ બચાવવો એ તમારી નજરમાં ગુનો હોય તો
હું એ ગુનાની કોઈ પણ સજા ભોગવવા તૈયાર છું, પણ હું મારો વાંક ક્યારેય સ્વીકારીશ નહીં, કારણ કે મેં કોઈ ભૂલ કરી જ નથી. તપાસના 3 દિવસ પૂરા થઈ ચૂક્યા હતા અને આખરે એ દિવસ આવી પહોંચ્યો જ્યારે સમિતિ પોતાનો અંતિમ ચુકાદો સંભળાવવાની હતી. હોસ્પિટલના તમામ સ્ટાફમાં આ વાતની ભારે ચર્ચા હતી. કેટલાક લોકો રુદ્રના પક્ષમાં હતા તો કેટલાક આલ્બર્ટના ડરથી ચૂપ હતા. રુદ્ર સવારે વહેલો ઉઠીને પોતાના ઈષ્ટદેવની પૂજા કરીને હોસ્પિટલ જવા નીકળ્યો. તેનું હૃદય જોર જોરથી ધબકી રહ્યું હતું. તેને ખબર હતી કે આજે કદાચ તેના જીવનની સૌથી કાળી રાત શરૂ થવાની છે. બોર્ડરૂમમાં આજે પહેલાં કરતાં પણ વધુ ભીડ હતી. હોસ્પિટલમાં લીગલ એડવાઇઝર અને HR વિભાગના વડા પણ હાજર હતા. ચેરમેને પોતાના હાથમાં એક કાગળ પર લીધો અને ગળું ખોખારીને વાંચવાનું શરૂ કર્યું. મિસ્ટર રુદ્ર દેસાઈ, આ તપાસ સમિતિએ તમામ પુરાવાઓ, સાક્ષીઓના નિવેદનો અને તમારા વર્તનનું ઝીણવટપૂર્વક વિશ્લેષણ કર્યું છે અને અમે એ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે અમે હોસ્પિટલના નિયમોનું ગંભીર ઉલ્લંઘન કર્યું છે. તમારી આ બેદરકારીના કારણે હોસ્પિટલને લીગલ એક્શન સામનો કરવો પડી શક્યો હોત. તેથી આ સમિતિ સર્વાનુમતે એવો નિર્ણય લે છે કે તમારું મેડિકલ લાયસન્સ રદ કરવામાં આવે અને તેમને તાત્કાલિક અસરથી નોકરીમાંથી બરતરફ કરવામાં આવે. આ શબ્દો રુદ્રના કાનમાં કોઈ ગરમ શીશાની જેમ રેડાયા. તેનું મગજ શૂન્ય થઈ ગયું. તેને પોતાની સામે બેઠેલા લોકોના ચહેરા ઝાંખા દેખાવા લાગ્યા, જાણે કે આખી દુનિયા ગોળ ગોળ ફરી રહી હોય. આલ્બર્ટના ચહેરા પર એક વિકૃત અને શેતાની સ્મિત રમી રહ્યું હતું. તે પોતાના જીત પર ફૂલ્યો ન હતો સમાતો. રુદ્રએ ધીમેથી પોતાની આંખો બંધ કરી અને પોતાના પિતા ભીખુભાઈનો ચહેરો યાદ કર્યો. તેને લાગ્યું કે જાણે બધું જ ખતમ થઈ ગયું છે. હવે તેની પાસે કોઈ જ આશા બચી ન હતી. સમિતિના ચેરમેન રુદ્રના ટર્મિનેશન લેટર પર પોતાની સહી કરવા માટે પેન ઉઠાવી રહ્યા હતા. બરાબર એ જ વખતે બોર્ડરૂમના અત્યંત ભારે અને વિશાળ સાગના લાકડાના દરવાજા એક ભયંકર અવાજ સાથે ધડાક થઈને ખુલ્યા અને આખા રૂમમાં સોંપો પડી ગયો. દરવાજા પર એક અત્યંત પ્રભાવશાળી અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતના મહિલા એલિઝાબેથ ક્રાઉન ઊભા હતા, જેમની પાછળ તેમના પર્સનલ બોડીગાર્ડ અને લંડનની સૌથી મોંઘી લો ફાર્મના વકીલોની આખી ફોજ ઊભી હતી. એલિઝાબેથ ક્રાઉન માત્ર કોઈ સામાન્ય મહિલા ન હતી, પણ તે બ્રિટનની સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપનીની માલિક અને સેન્ટ જ્યુડ્સ રિસર્ચ હોસ્પિટલના સૌથી મોટા દાતા અને મુખ્ય ટ્રસ્ટી હતા. તેમનો પ્રભાવ એટલો ભયંકર હતો કે બ્રિટનના વડાપ્રધાન પણ તેમને મળવા માટે સમય લેતા હતા. એલિઝાબેથને આ રીતે અચાનક અને કોઈ પણ પૂર્વ સૂચના વગર બોર્ડરૂમમાં આવેલા જોઈને સમિતિના તમામ સભ્યો અને ચેરમેન ફફડી ઉઠ્યા. તેઓ તરત જ પોતાની ખુરશી પરથી ઊભા થઈ ગયા અને સાહેબ સાહેબ કરતા આગળ દોડ્યા. આલ્બર્ટના તો હોશ જ ઉડી ગયા હતા કે આટલી મોટી હસ્તી અહીં કેમ આવી છે. એલિઝાબેથનો ચહેરો અત્યંત ગંભીર અને ગુસ્સાથી લાલઘૂમ હતો. તેમણે ચેરમેનને હાથમાં ઈશારાથી રોકી લીધા અને અત્યંત કડક અને ધારદાર અવાજમાં પૂછ્યું કે આ રૂમમાં રુદ્ર દેસાઈ કોણ છે. આ સાંભળીને બધાની નજર રુદ્ર પર સ્થિર થઈ ગઈ. રુદ્ર ધીમેથી પોતાની ખુરશી પરથી ઊભો થયો અને અત્યંત વિનમ્રતાથી બોલ્યો, મેડમ, મારું નામ રુદ્ર દેસાઈ છે. એલિઝાબેથ રુદ્રની પાસે આવ્યા અને તેમની આંખોમાં રહેલો ગુસ્સો અચાનક એક અદ્ભુત કૃતજ્ઞતા અને ભાવુકતામાં પલટાઈ ગયો. તેમણે આખી સમિતિની સામે રુદ્રને જોઈને પોતાના બંને હાથ જોડ્યા અને અત્યંત લાગણીસભર અવાજે કહ્યું, મિસ્ટર દેસાઈ, હું એલિઝાબેથ ક્રાઉન તમારો આભાર માનવા માટે મારી પાસે દુનિયાના કોઈ પણ શબ્દોકોશમાં શબ્દો બચ્યા નથી. બરફના તોફાન વળી એ ભયાનક રાત્રે જે 70 વર્ષના વૃદ્ધ દર્દીને અહીં અત્યંત ગંભીર હાલતમાં લાવવામાં આવ્યા હતા અને તેમની સારવાર માટે તમે તમારું કરિયર અને ભવિષ્ય દાવ પર લગાવી દીધું હતું, એ બીજું કોઈ નહીં પણ મારા આદરણીય પિતા અને આ હોસ્પિટલના મૂળ સ્થાપક લોર્ડ ઓર્થર ક્રાઉન હતા. આ ધડાકો થતાં જ આખા બોર્ડરૂમમાં જાણે વીજળી પડી હોય એવો સન્નાટો છવાઈ ગયો. ચેરમેનના હાથમાંથી પેન નીચે પડી ગઈ અને આલ્બર્ટના ચહેરાનું નૂર ઉડી ગયું. કોઈને કલ્પના પણ નહોતી કે જે દર્દી માટે તેઓ રુદ્રને સજા આપી રહ્યા હતા તે દર્દી આ હોસ્પિટલના ભગવાન સમાન હતા. એલિઝાબેથે આખી સમિતિ તરફ ફરીને
સિંહણની જેમ ગર્જના કરતા કહ્યું કે તમે લોકો આ યુવાનનું લાયસન્સ રદ કરાવવા બેઠા છો અને તેના પર બેદરકારીનો આરોપ મૂકી રહ્યા છો, પણ તમે હકીકતથી સાવ અજાણ છો. મારા પિતા હવે સંપૂર્ણપણે ભાનમાં છે અને ખતરાની બહાર છે. અમે તેમના તમામ મેડિકલ રિપોર્ટ્સ અને એ રાતની ઘટનાની વિગતો લંડન અને અમેરિકાના સૌથી શ્રેષ્ઠ નિષ્ણાંતો પાસે ચેક કરાવી છે અને દરેક નિષ્ણાંતે એક જ વાત કહી છે કે જો એ રાત્રે આ ભારતીય યુવાન ફાર્માસિસ્ટે પોતાની ખોટાસૂઝ વાપરીને પેલો ખોટો ડોઝ અટકાવ્યો ન હોત તો મારા પિતાની રક્તવહીની ફાટી ગઈ હોત અને દુનિયાની કોઈ તાકાત તેમને બચાવી શકી ન હોત. પેલા શેખાવ અને મૂર્ખ જુનિયર ડૉક્ટરના કારણે મારા પિતા મૃત્યુ પામ્યા હોત, પણ આ યુવાને કોઈના પણ ડર વગર પોતાની ફરજ નિભાવી અને મારા પિતાને નવજીવન આપ્યું. એલિઝાબેથના વકીલે તરત જ એ જુનિયર ડૉક્ટરની કબૂલાતનો દસ્તાવેજ ટેબલ પર પછાડ્યો, જેમાં જુનિયર ડૉક્ટરે સ્વીકાર્યું હતું કે આલ્બર્ટના દબાણમાં આવીને તેણે રુદ્ર વિરુદ્ધ ખોટી જુબાની આપી હતી અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ચૂક્યું હતું. સત્ય સૂર્યના પ્રકાશની જેમ આખા રૂમમાં ઝળહળી ઉઠ્યું હતું. આલ્બર્ટના પરસેવે રેબઝેબ થઈ ગયો હતો અને તેના પગ ધ્રુજી રહ્યા હતા. એલિઝાબેથે સમિતિના સભ્યોને આડે હાથ લેતા કહ્યું કે મને શરમ આવે છે કે મારી હોસ્પિટલમાં આવા ભ્રષ્ટ અને ઈર્ષ્યાળુ લોકો કામ કરી રહ્યા છે, જેઓ એક હોશિયાર અને પ્રમાણિક વ્યક્તિને માત્ર તેની રાષ્ટ્રીયતા અને ગરીબીના કારણે હેરાન કરી રહ્યા છે. હું અત્યારે આખી તપાસ સમિતિને બરખાસ્ત કરું છું અને આલ્બર્ટ તેમજ પેલા જુનિયર ડૉક્ટરોને તાત્કાલિક અસરથી માત્ર હોસ્પિટલમાંથી જ નહીં પણ મેડિકલ કાઉન્સિલમાંથી પણ બ્લેકલિસ્ટ કરાવવાનો આદેશ આપું છું. આલ્બર્ટની તો જાણે દુનિયા જ લૂંટાઈ ગઈ. તે રડી પડ્યો અને માફી માંગવા લાગ્યો, પણ હવે બહુ મોડું થઈ ચૂક્યું હતું. પાપનો ઘડો ફૂટી ચૂક્યો હતો. એલિઝાબેથે ફરી રુદ્ર તરફ ફર્યા અને અત્યંત આદરપૂર્વક તેના ખભા પર હાથ મૂકીને બોલ્યા, મિસ્ટર દેસાઈ, તમે માત્ર એક દર્દીનો જીવ નથી બચાવ્યો, પણ તમે અમારા પૂરા ક્રાઉન પરિવાર પર એક એવો ઉપકાર કર્યો છે જેનો બદલો અમે 7 જન્મો સુધી ચૂકવી શકીએ તેમ નથી. તમે સાબિત કરી દીધું છે કે સાચી વિદ્યા અને સાચી માનવતા કોઈ ડિગ્રી યા દેશની મોહતાજ નથી હોતી. તમારી ઈમાનદારી અને તમારી સતર્કતાને હું સલામ કરું છું. રુદ્રની આંખોમાંથી પણ હવે હર્ષ અને શાંતિના આંસુ વહેવા લાગ્યા હતા. જે અત્યાર સુધી જે અકલ્પનીય માનસિક ત્રાસ વેઠી રહ્યો હતો તેનો અંત આવી ગયો હતો. તેને પોતાના પિતા ભીખુભાઈના એ શબ્દો યાદ આવ્યા કે બેટા, સત્ય કદાચ પરેશાન થઈ શકે છે પણ પરાજિત ક્યારેય નહીં. ઈશ્વર તારી કસોટી લેશે પણ તારો સાથ ક્યારેય નહીં છોડે. અને આજે આ વિદેશની ધરતી પર ઈશ્વરે એલિઝાબેથ ક્રાઉનના રૂપમાં આવીને તેને ન્યાય અપાવ્યો હતો. બોર્ડરૂમમાં અત્યાર સુધી જે લોકો તેને અપમાનિત કરી રહ્યા હતા તેઓ હવે નીચી મુંડીએ ઊભા રહેતા અને રૌદ્રનું કદ હવે આખી હોસ્પિટલમાં હિમાલય જેટલું ઓછું થઈ ચૂક્યું હતું. આ માત્ર રુદ્રની જ નહીં પણ ડાંગના એ નાનકડા ગામની એ ગરીબ પરંતુ ખુદદાર માતા પિતાના સંસ્કારોની અને ભારતીય માટીની એક ભવ્ય જીત હતી, જેની સુગંધ હવે આખા બ્રિટનમાં ફેલાવવાની બાકી હતી. એલિઝાબેથે ક્રાઉનના આખરા અને ન્યાયી નિર્ણય પછી સેન્ટ જ્યુડ્સ હોસ્પિટલના બોર્ડરૂમનો આખું ચિત્ર જ પલટાઈ ગયું હતું. જે લોકો થોડીવાર પહેલાં રુદ્રને અપમાનિત કરીને હોસ્પિટલની બહાર કાઢવા માંગતા હતા અને તેના પર નિયમ ભંગના જૂઠા આક્ષેપો લગાવી રહ્યા હતા, તેઓ હવે રુદ્રની સામે આંખ મિલાવવાની પણ હિંમત કરી શકતા ન હતા. આલ્બર્ટ અને તેની સાથે જોડાયેલા પેલા જુનિયર ડૉક્ટર સહિત તમામ ભ્રષ્ટ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા અને તેમની વિરુદ્ધ મેડિકલ કાઉન્સિલમાં કડક કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી, જેથી ભવિષ્યમાં તેઓ કોઈ અન્ય નિર્દોષ સાથે આવું કૃત્ય ન કરી શકે. જ્યારે બીજી તરફ રુદ્રને અત્યંત સન્માનપૂર્વક તેની નોકરી પર પાછો લેવામાં આવ્યો. એટલું જ નહીં પરંતુ એલિઝાબેથે જાહેરાત કરી કે રુદ્રની અદ્ભુત તબીબી કોઠાસૂઝ, સતર્કતા અને દર્દી પ્રત્યેની તેની અતૂટ નિષ્ઠાને ધ્યાનમાં રાખીને તેને સેન્ટ જ્યુડ્સ હોસ્પિટલના નેટવર્કના સમગ્ર યુરોપ ખંડ વિભાગના હેડ ઓફ ક્લિનિકલ ફાર્માકોલોજી એન્ડ રિસર્ચ તરીકે સર્વોચ્ચ બઢતી આપવામાં આવે છે. આ એક એવું ઉચ્ચ પદ હતું જેના માટે મોટા અને અત્યંત અનુભવી બ્રિટિશ ડૉક્ટરો આખી જિંદગી રાહ જોતા હોય છે, પણ ડાંગના આ યુવાને પોતાની કાબિલિયતથી
અત્યંત નાની ઉંમરે આ અકલ્પનીય સિદ્ધિ હાંસલ કરી લીધી હતી. થોડા અઠવાડિયા પછી જ્યારે લોર્ડ ઓથર ક્રાઉન સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા ત્યારે તેઓ જાતે જ વ્હીલચેરમાં બેસીને ફાર્મસી વિભાગમાં રુદ્રને મળવા માટે આવ્યા. લંડનના આટલા મોટા અને શક્તિશાળી ઉદ્યોગપતિને પોતાની સામે આવેલા જોઈને રુદ્ર તરત જ ઊભો થઈ ગયો. લોર્ડ ક્રાઉને પોતાના ધ્રુજતા હાથ લંબાવીને રુદ્રના બંને હાથ અત્યંત પ્રેમથી પકડી લીધા અને તેમની વૃદ્ધ આંખોમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા. તેમણે અત્યંત ગળગળા અને ભાવુક સાથે કહ્યું કે દીકરા, મેં આખી જિંદગીમાં અબજો પાઉન્ડ કમાયા અને દુનિયાભરમાં અનેક અત્યાધુનિક હોસ્પિટલો બનાવી, પણ એ બધી જ અઢળક સંપત્તિ એ રાત્રે સાવ નકામી અને વામણી હતી. જો ભગવાને તારા રૂપમાં કોઈ દેવદૂતને મારી પાસે ન મોકલ્યો હોત તો આજે હું જીવતો ન હોત. તે માત્ર મારો જીવ નથી બચાવ્યો, પણ તે મને એ શીખવ્યું છે કે સાચી માનવતા અને નિસ્વાર્થ સેવા કોઈ પણ નિયમ કે કાયદા કરતાં ઘણી ઉપર હોય છે. આ શબ્દો સાંભળીને રુદ્ર પણ અત્યંત ભાવુક થઈ ગયો અને તેને પોતાના પિતા ભીખુભાઈ યાદ આવી ગયા, જેઓ હંમેશા કહેતા હતા કે કોઈના જીવ સાથે ક્યારેય રમત ન કરવી અને ઈમાનદારી ક્યારેય ન છોડવી. લોર્ડ ક્રાઉને રુદ્રને ઇનામ સ્વરૂપે એક બ્લેન્ક ચેક આપવાની ઓફર કરી, પણ આ ખુદ્દાર ડાંગી યુવાને અત્યંત નમ્રતાથી તેનો અસ્વીકાર કરતા હાથ જોડીને કહ્યું કે સાહેબ, મેં માત્ર મારી ફરજ બજાવી છે અને કોઈનો જીવ બચાવવો એ મારો વ્યવસાય નહીં પણ મારો ધર્મ છે. જો અમે ખરેખર મને કંઈક આપવા માંગતા હોય તો મારા દેશમાં, મારા ડાંગ જિલ્લાના ગાઢ જંગલોમાં એવા હજારો ગરીબ દર્દીઓ છે જેમને આજે પણ સામાન્ય તાવની દવા કે પ્રાથમિક સારવાર પણ નસીબ નથી થતી. તેમના માટે કંઈક કરો. રુદ્રની આ નિસ્વાર્થ ભાવના અને પોતાના માદરે વતન પ્રત્યેનો એટલો અતૂટ પ્રેમ જોઈને લોર્ડ ક્રાઉન અને એલિઝાબેથ ક્રાઉન તેના ચરણોમાં તન્મસ્તક થઈ ગયા અને તેમના હૃદયમાં રુદ્ર માટેનું સન્માન અનેક ગણું વધી ગયું. બીજા જ દિવસે લંડનના તમામ અગ્રણી અખબારો જેવા કે ધ ટાઈમ્સ અને ધ ગાર્ડિયનના પહેલા પાને રુદ્ર દેસાઈનો મોટો હસતો ફોટો છપાયો અને સાથે જ મોટા અક્ષરોમાં હેડલાઇન લખવામાં આવી કે ભારતના એક નાનકડા ગામમાંથી આવેલા યુવાને પોતાની કોઠાસૂઝથી બ્રિટનના મેડિકલ ટાઇફૂટનો જીવ બચાવ્યો. આ સમાચાર આખા બ્રિટનમાં વાયુવેગે પ્રસરી ગયા. ન્યૂઝ ચેનલો પર માત્ર ને માત્ર રુદ્ર દેસાઈના જ ઇન્ટરવ્યૂ અને તેના બહાદુરી તથા માનવતાના કિસ્સાઓ પ્રસારિત થવા લાગ્યા. લંડનમાં વસતા સમગ્ર ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સમાજ માટે આ અત્યંત ગૌરવ અને હર્ષની ક્ષણ હતી. દરેક ગુજરાતીની સાથી ગર્વથી ગજગજ ફૂલવા લાગી કે આપણા ગુજરાતના એક સાવ સામાન્ય ખેડૂતના દીકરાએ વિદેશની ધરતી પર માત્ર પોતાનો જ નહીં પણ આખા દેશનો ડંકો વગાડી દીધો છે અને આપણી સંસ્કૃતિની સુવાસ ફેલાવી દીધી છે. આ ઐતિહાસિક સમાચાર જ્યારે 7 સમંદર પાર ભારતમાં ગુજરાતના ડાંગ જિલ્લાના એ નાનકડા ગામમાં પહોંચ્યા ત્યારે તેનો માહોલ ખરેખર જોવા જેવો અને ભાવ વ્યવહાર કરી દેનારો હતો. ગામના સરપંચે પોતે દોડતા જઈને ભીખુભાઈ અને રમીલાબેનને આ ખુશખબર આપ્યા. જ્યારે આ ગરીબ માતા પિતાએ છાપામાં પોતાના દીકરાનો ફોટો અને તેના ભવ્ય સન્માનના સમાચાર વાંચ્યા ત્યારે તેમની આંખોમાંથી ખુશીના આંસુ શ્રાવણ ભાદરવાની જેમ વહેવા લાગ્યા. ભીખુભાઈ જેઓ આખી જિંદગી ગરીબ, લાચારી અને લોકોના ટોણા સહન કરતા આવ્યા હતા, તેઓ આજે ગામની વચ્ચે એક રાજાની જેમ ગર્વથી ઊભા હતા. આખા ગામમાં ઢોલ નગારા વગાડવામાં આવ્યા. લોકોએ એકબીજાને પેંડા અને ગોળ ધાણા ખવડાવીને જાણે અકાળે દિવાળી આવી ગઈ હોય તેવો અદ્ભુત જશ્ન મનાવ્યો અને આખા ગામને રોશનીથી શણગારવામાં આવ્યું. જિલ્લા કલેક્ટર અને અન્ય મોટા સરકારી અધિકારીઓ ભીખુભાઈના એ નાના કાચા ઝૂંપડે તેમને રૂબરૂ અભિનંદન આપવા અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી સન્માનિત કરવા માટે આવી પહોંચ્યા. જે ઘરમાં ક્યારેય કોઈ મોટા માણસ ભૂલથી પણ પગ નહોતો મૂકતો ત્યાં આજે આખો સરકારી કાફલો હાથ જોડીને ઊભો હતો. રુદ્રએ જ્યારે વિડીયો કોલ કરીને પોતાના માતા પિતા સાથે વાત કરી ત્યારે તે પણ આ દૃશ્ય જોઈને પોતાના આંસુ રોકી ન શક્યો. તેણે રડતા રડતા કહ્યું કે બાપુજી, આજે તમારો આખી જિંદગીનો કઠોર સંઘર્ષ
અને બાની વાંસની ટોપલીઓની કાળી મજૂરી લેખે લાગી ગઈ છે. હવે તમારે ક્યારેય કોઈની સામે હાથ લંબાવવો નહીં પડે અને કોઈની મજૂરી કરવા જવું નહીં પડે. થોડા સમય પછી રુદ્રએ ક્રાઉન પરિવાર તરફથી ડાંગના આદિવાસી અને ગરીબ લોકો માટે અત્યાધુનિક હોસ્પિટલ અને મેડિકલ કોલેજ બનાવવા માટે કરોડો રૂપિયાનું માતબાર ભંડોળ આપવામાં આવ્યું. રુદ્રએ થોડા સમય માટે રજાઓ લઈને પોતાના વતનમાં આવીને એ જ ગામમાં જ્યાં તેઓ નાનપણમાં ઉઘાડા પગે જંગલોમાં ભટકતો હતો ત્યાં એક વિશાળ અને આધુનિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો પાયો નાખ્યો, જ્યાં એવી કડક વ્યવસ્થા કરવામાં આવી કે કોઈ પણ ગરીબ દર્દીને પૈસાના અભાવે ક્યારેય સારવાર વિના મરવું ન પડે. આટલી મોટી અકલ્પનીય સફળતા, અઢળક સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સ્તરે અખૂટ નામના મળ્યા પછી પણ રુદ્રના વર્તન, પહેરવેશ કે સ્વભાવમાં રતિભર પણ અહંકાર કે પરિવર્તન આવ્યું ન હતું. તે પહેલાંની જેમ જ જમીન સાથે જોડાયેલો, અત્યંત શાંત, નમ્ર અને સેવાભાવથી સલોછલ રહ્યો. તેણે પોતાના ગામની ગરીબ અને આદિવાસી દીકરીઓના ઉચ્ચ શિક્ષણ માટે વિશેષ શિષ્યવૃત્તિઓ અને એક શૈક્ષણિક ટ્રસ્ટ શરૂ કર્યું અને અનેક યુવાનોને વિજ્ઞાન અને તબીબી ક્ષેત્રે આગળ વધવાની પ્રેરણા આપી. આજે પણ ડાંગના એ ગાઢ જંગલોમાં અને આસપાસના ગામડાઓમાં જ્યારે પણ કોઈ નિસ્વાર્થ સેવાની અને ઈમાનદારીની વાત નીકળે છે ત્યારે લોકો સૌથી પહેલાં રુદ્ર દેસાઈનું જ ઉદાહરણ ગર્વથી આપે છે. લોકો કહે છે કે સાચી માનવતા અને નિષ્ઠાથી કરવામાં આવેલી કોઈ પણ સેવા ક્યારેય અફળ જતી નથી. કાદવમાં જ કમળ ખીલે છે તેમ ગરીબના કાદવમાંથી ઉછરેલો આ ખુદદાર યુવાન આજે દુનિયા માટે આશાનું એક મહાન કિરણ બની ગયો છે. ભગવાન કદાચ આપણી કસોટી કરવામાં સમય લે છે, તેના દરબારમાં દેર છે પણ અંધેર નહીં, બિલકુલ નથી હોતો. સાચા મનથી અને શુદ્ધ ભાવનાથી કરેલા કર્મનું ફળ એક દિવસ એવા અદ્ભુત સ્વરૂપમાં પાછું મળે છે જેની આપણે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. રુદ્રની આ અદ્ભુત યાત્રા આપણને એ જ શીખવે છે કે સંજોગો ગમે તેટલા વિપરીત કેમ કે પકપરા કેમ ન હોય, પણ જો માણસ પોતાના મૂળિયા, પોતાના સંસ્કાર અને પોતાના સિદ્ધાંતોને દ્રઢતાથી વળગી રહે તો તે આખી દુનિયા જીતી શકે છે. આ વાર્તા મૂળ સ્ક્રિપ્ટના મુખ્ય સંદેશ અને આત્માને જાળવી રાખીને સત્ય ઘટનાઓથી પ્રેરિત એક સંપૂર્ણ કાલ્પનિક અને ડેડિકેટિવ રજૂઆત છે, જેમાં પાત્રોના નામ, વ્યવસાય, સ્થળ અને તમામ મુખ્ય પ્રસંગોમાં સર્જનાત્મક રીતે 100% ફેરફાર કરવામાં આવ્યા છે, જેથી આ એક સ્વતંત્ર અને યુનિક કૃતિ બની શકે. આ રચનાનો મુખ્ય હેતુ કોઈપણ પ્રકારના કોપીરાઇટ ભંગ વિના માત્ર વાચકોને હકારાત્મક મનોરંજન પૂરું પાડવાનો અને સમાજમાં માનવતા તથા ઈમાનદારીની પ્રેરણા આપવાનો જ છે. આભાર મિત્રો. જો તમને આ હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયક કહાની ગમી હોય તો તમારા સ્નેહીજનો સાથે જરૂરથી શેર કરજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.